જો તમે સમજતા હોય કે રીલ બનાવવી ઇઝી છે તો જો આ ભાઈ ક્યારના છેલ્લા 20 થી 25 મિનિટથી એક રીલમાં એમ મથે બરાબર. અને તમે એમ કહો કે રીલ બનાવી લેવી એની ફાટીને દરવાજા થઈ જાય ભાઈ. બ્લોગ કરવો 10 માણા બચારી અને રીલ બનાવી ઇટ્સ ટુ ડિફિકલ્ટ. એક એક લાઈન ખાલી 1 સેકન્ડની લાઈન હોય પણ એ પણ ન બોલાય એવું હોય. હેલો વેલકમ બેક ટુ અનધર વ્लॉग गाइस. આજે વ્લોગની સ્ટાર્ટિંગ હું जिम गया तो जिम से आया मैंने चाबी डाली तो साला लॉक ही टूट गया. હવે આમાં હલવાઈ ગયું. હવે इसको जरा निकालना पड़ेगा अपने को. कुछ जुगाड़ लगा के जो नहीतर હવે આખો લોક બંધ કરી દઈએ તો હલવાણી થાય. તો આજનું આપણું છે ये મિસ્ટેક. હવે જરાક પ્રોટીન પી લો. ભાભીને તેડવા જવાના છે મારે. મેં કીધું કેમ આટલું મસ્ત કાલે ખુશાલ હતો. ઘરે આવ્યો તો કાંડ તો થાય જ ધવલારે. હવે ડિસમિસ છે. ટ્રાય કર્યો આપણે નીકળવાનું. અંદર ન હોય જાય બીજું તો તેલ લેવા ગયું. આ પકડ 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 શાંતિથી નીકળી ગયા છે. ઓ ઘરે भी एक तो सांची से ट्राई करेंगे. मन नहीं लगता हांची निकले केम का सांची स्लिपरी હોય. स्लिपरी एप्ली स्लिपरी ड्रिपली હા નીકળી ગયા એ ના નીકળી થોડીક નીકળી. જિદ્દી છે. કાગળ રૂમાલ રાખવો જોઈએ મારે. વન્સ મોર ગાઈસ. કાઢી લો. મહા મહેનતથી ઓલો લોક તો કાઢી નાખ્યો. ચાવી પેલા હાણચીએથી કર્યું. 2-3 વાર છટકી જતો તો પછી પકડ લઈને કર્યું ને શૂટ દેને થઈ ગયું. एंड अभी मैं जा रहा हूँ भाभी को लेने उसके मम्मी के यहाँ से. અને જીમમાં ગયો એટલે થોડુંક પેઇન થવા માંડ્યું. એટલે મને એવું લાગે કે ભગવાન નથી ઈચ્છતા કે હું જીમ કરું અને બોડી બનાવું. સો યા જીમ બી નહીં થાય. ચેક કરીએ. આજે હમણાં ઘણા ટાઈમથી રીલ અપલોડ નથી કરી ને ભાભી યારે. એટલે વાયરલ રીલ અપલોડ તો રીલ કરતો પણ વાયરલ નથી જતી. 100K જતી હતી પણ આપણે મિલિયન સુધી પહોંચવાનું. ફોલોઅર્સ વધારવાના ફટાફટ. તો એ કંઈ આવી નથી રીલ. તો હવે આજે રીલ એવી શૂટ કરીશ. પછી આ છોડી કોલાબ રીલ લેન્ડસ્કેપ વાળી એ બી આજ શૂટ કરવાની છે. અને ટાઈમ કેટલો થઈ ગયો અત્યારે? 1:10 1:05. હા 1:05 થઈ છે. ટાઈમ નથી. જમવાની બાકી. બધું જમી કરીને બપોરે મસ્ત ગાડીમાં એક તકલીફ થઈ ગઈ. ત્રીજી વાર હું વ્લોગ અમારો અધૂરો થઈને પાછો મેં બનાવ્યો. કાંઈક ખબર નહીં એમાં ગ્લિચ આવી જાય. ઓટોમેટિક કેમેરો બંધ થઈ જાય છે. તો હું કહેતો હતો હું ભૂલી ગયો. બટ કાંઈક તો સારું કહેતો હતો. હવે આ કેમ ભેગું થાય ભાઈ? ફૂલ સ્પીડમાં મોરે મોર આવવા દીધી છે. તમારો પાવર તમારી મહેરબાની કરીને તમારી અંદર રાખવા વિનંતી. બાકી તમારી પોલો અને અમારી પોલો એટલે મોરે મોરો દે દે. ભાભીના ઘરે પહોંચી ગયા છીએ. પહોંચી ગયો હું જ. જોઈ આવે હે લે એને જ બ્લેક પીરો બે મેચિંગ કીધું. જો કે અમે બે મેચિંગ તો નતું. મેં તો નાઇટ ડ્રેસ પહેર્યો. મારો જીમ વર્કઆઉટ ને નીચે ચપ્પલ. હમણાં પૂછું હું હર 2 દિવસે ભાગી જાઉં હે મમ્મીને દાંત કાઢતા. હે ગાદલી ભાઈ બંને દેવાના છે. હવે ઘરે જઈને રીલ બનાવશું મસ્તની. બાડા ગાડી ભટકાડીશ ને તો હબોડી નાખીશું. થોડાક થાય. ચલો अब हम घर पहुंच जाते. ફોન એટલે જ કર્યો તો કે ધવલને કે છે લઈને. ચાલો બાય. ફાઇનલી ગાઈઝ લેન્ડસ્કેપ નું જે મેં કીધું ને
એનું શૂટ અત્યારે છે અને આ મારું કંઈક આઉટફિટ છે સ્પાઈડરમેન બ્લેક. આટલી લાઇટિંગ, આ એક લાઇટિંગ, ધીસ અને હજી બે આવે છે. અને મારો ફ્રેન્ડ એક છે ને ફોટોગ્રાફર, એને મેં બોલાવ્યો હોય કે ભાઈ તું આવ અને શૂટ કરી દે મસ્તનું તાકાતવાળું. ભૈયા હી કેન ડુ. ફટાફટ રીલ શું કહેવાય બતાવો હમણાં જો લાઇટ લઈ આવે છે અને પછી તમને બિહાઇન્ડ સીને બતાવીશ કે રીલ માટે કેટલી મહેનત કરવી પડી. મોટું મોટું મારું બેસ્ટ છે. હું ફૂલ રાજી હું કે ભાઈ મને ફાઇનલી એક બહુ સારું એવું આવ્યું. મેં ક્રિએટરમાં જોયા છે કે ભાઈ બધાને ઓલા શું કહેવાય કરતા હોય પ્રમોશન, બટ વેન્સકાર્ડનું તો જે લગી મને ખબર તે લગી તો કોઈ નથી આવ્યું. તો હું ગ્રેટફુલ કે મને આવ્યું. ફટાફટ આવેલું કેમ કે જો ટી શર્ટ પરસેવાથી ભીનું થવા માંડ્યું, કાઢી નાખું ટી શર્ટ. ગાઈસ તો આ વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું, નાનો નાજુકડો વ્લોગ. કેમ કે રીલ શૂટ તો હાલો મેં કરાવડાવી લીધી મારા ફ્રેન્ડ પાસે, બટ એડિટ ને બધું વોઇસ ઓવર ને ભાઈ મેં ખતરનાક એમાં મહેનત કરી હતી. કાલે હું 2 દિવસનો વચ્ચે ગયા ભાઈ કે સોમવારે રીલ શૂટ કરાવી છે. મંગળને બુધવાર થઈ ગયો છે. 2 દિવસ, 1 દિવસ શૂટમાં થયો. બપોર પછી મતલબ 4 વાગે મેં શૂટ કર્યું હતું. શૂટ કરીને 4 વાગે ચાલુ કર્યું હતું તો છેક 7 વાગે ખતમ થયું. પછી બધી ફાઇલ લીધી. પછી મંગળવારે આખો મંગળવાર મેં એમાં રીલમાં એડિટમાં જ દીધો હોય, વોઇસ ઓવર દીધું. અને એ તમને રીલ જો હું શેમાં આવશે, ફેસબુકમાં બી આવશે, ઇન્સ્ટામાં બી આવશે અને યુટ્યુબમાં બી નાખવાનો. ભાઈ ખતરનાક હે. તમે એનું આઉટપુટ જોજો. અત્યાર સુધી મારી સૌથી બેસ્ટ રીલ હે, મને ગમી. એટલે મેં નક્કી કર્યું હવે જેવી મસ્ત સારા પ્રમોશન આવશે ને, મતલબ મોટી કંપનીના ને એવા બધા, એ બધાને હું આવી રીતના શૂટ કરાવીશ. મેં એની નક્કી કરી દીધું આપણે કેટલામાં રીલ શૂટ ને એડિટિંગ. અત્યારે આ એક રીલ મેં એડિટ કરી કેમ કે મને સ્પાઈડરમેનની ઈચ્છા હતી કે હું એડિટિંગ કરું. એટલે હવે બાકીની બધી રીલ હે ને એ જ શૂટ ને એ જ એડિટિંગ કરશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ટાળા, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપણને મને ઉડાડો યાર. અને યુટ્યુબ વાળાએ મોટું એક ધમાકો મારી દીધો હોય કે આ મતલબ 2 ફેબ્રુઆરી 2027 સુધીમાં જો કોઈનું ચેનલ મોનિટાઈઝ ન થાય ને તો પછી એને 4000 કલાકની જગ્યાએ 8000 કલાક, એટલે જેટલી મહેનત કરી ગઈ એના કરતાં ડબલ મહેનત કરવાની. 4 ના ડાયરેક્ટ 8 કરીને એટલે ફાટીને 4. એટલે હું તો ડેઈલી બ્લોગ કરીશ અને મોટા બ્લોગ કરીશ 15 મિનિટના. એટલે તમારે બધાને જોવાના ફરજિયાત જ છે. બરાબર છે. થેન્ક યુ.